હેલો સ્ટુડન્ટ્સ, તમારા બધાનું સ્વાગત છે નારાયણ ક્લાસીસ જૂનાગઢમાં. આજે આપણે લોકો એડમિશન ઓફ અ પાર્ટનર સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમનું લેસન શરૂ કરશું. એડમિશન ઓફ અ પાર્ટનરનું રિવિઝન. આની અંદર સૌથી પહેલા કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે એ સમજો. આની અંદર આ ચેપ્ટરની અંદર આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જે બધા સ્ટુડન્ટ્સના છે ને માર્ક્સ જતા કરતા હોય છે. એક હોય છે આનો ટોપિક ગુડવિલનો. આ ટોપિકને તમારે સૌથી વધારે ધ્યાનમાં દેવાનો છે. આ ટોપિક સૌથી વધારે આવડવો જોઈએ, ગુડવિલનો ટોપિક. બરોબર, આની અંદર માર્ક્સ જવાના ચાન્સીસ એક આ હોય છે ગુડવિલ ટોપિકના. બીજો આનો જે ટોપિક છે એ ન્યુ રેશિયો અથવા સેક્રિફાઈસ રેશિયો, એ ફાઇન્ડ કરવાનો જે આવે છે સમ, એ મહત્વનો ટોપિક હોય છે આ ચેપ્ટરની અંદર. બરોબર છે, એક ગુડવિલ ટોપિક સમજવાનો, એક ન્યુ રેશિયો અથવા સેક્રિફાઈસ રેશિયો. આના છે ને બધા સ્મોલ સમ્સ છે. ઇલસ્ટ્રેશન નંબર 1 થી ઇલસ્ટ્રેશન નંબર 7 માં આની અંદરના બધા સ્મોલ સમ હશે. ઇલસ્ટ્રેશન 1 to 7 ની અંદર આના બધા શોર્ટ સમ આપ્યા છે. ગુડવિલના પણ શોર્ટ સમ આપ્યા છે, પણ આપણે લોકો છે કે ગુડવિલના કે એના શોર્ટ સમ નહીં કરીએ, આપણે ડાયરેક્ટ શું કરશું, બિગર સમ્સ. બરોબર છે, તો ચાલો હેડિંગ આપો, નેસેસરી અકાઉન્ટ્સ. ચાલો હેડિંગ આપો, નેસેસરી અકાઉન્ટ્સ. हेडिंग लखो, नेसेसरी अकाउंट्स टू बी ओपन in admission of a partner. In admission of a partner. ચલો નેસેસરી અકાઉન્ટ્સ આપણે ક્યાં અહીંયા ઓપન કરવા પડશે, કયા કયા અકાઉન્ટ છે એ આ ચેપ્ટરમાં જરૂર પડશે. બરોબર છે, તો પહેલું અકાઉન્ટ છે રીવેલ્યુએશન અકાઉન્ટ. પહેલું આપણે કયું અકાઉન્ટ બનાવશું, રીવેલ્યુએશન અકાઉન્ટ. બરોબર છે. બીજું નો ઈઝી, એટલું તો જોઈએ. બીજું આપણે અકાઉન્ટ બનાવશું પાર્ટનર્સ कैपिटल और करंट अकाउंट. બીજું આપણે શું બનાવવાનું આવશે, તો કે પાર્ટનર નું કેપિટલ અકાઉન્ટ અથવા તો પાર્ટનર્સ નું કરંટ અકાઉન્ટ બનાવવું પડશે. ત્રીજું આપણે બનાવશું કેશ ઓર બેંક અકાઉન્ટ. કયું અકાઉન્ટ બનાવશું, કેશ ઓર બેંક અકાઉન્ટ. અને ચોથું આપણે બનાવશું બેલેન્સ શીટ. આ એક અકાઉન્ટ નથી, ધીસ ઇઝ ધ સ્ટેટમેન્ટ. આ બેલેન્સ શીટ એક પ્રકારની શું છે, સ્ટેટમેન્ટ છે. આટલી વસ્તુ આપણે આની અંદર કરવાની છે આ ચેપ્ટરની અંદર. બરોબર, પહેલા આપણે શું બનાવશું, તો કે ભાઈ રિવેલ્યુએશન એકાઉન્ટ, બીજું પાર્ટનર્સ કેપિટલ, ત્રીજું કેશ ઓર બેંક અને ચોથું બેલેન્સ શીટ. હવે આ સેમ વસ્તુ આપણે રિટાયરમેન્ટમાં બનાવવાની છે. રિટાયરમેન્ટમાં પણ આપણે આને સેમ જ બનાવવાની. આ ચાર વસ્તુ રિટાયરમેન્ટમાં બનાવવાની છે. કાઈ ન આવડે અને ખાલી આ રીવેલ્યુએશન અકાઉન્ટ નું બધા થોડાક એડજસ્ટમેન્ટ આવડી જાય તો ઓછામાં ઓછા 4 થી 5 માર્ક્સ આવે આ ચેપ્ટર ની અંદર. જો તમે અકાઉન્ટ ને ક્લોઝ ન કરો છેલ્લે તો એટલીસ્ટ 4 થી 5 માર્ક્સ આવવાના આની અંદર ચાન્સીસ છે આ ચેપ્ટરના. બરોબર છે, એટલે અત્યારથી કહું છું કે થોડું ધ્યાન દેજો. બરોબર છે. હવે આપણે આના ટોપિક વિશે તમે લખાઈ ગયું બધું, નથી બધું તમે લખવાનું. હવે પછી લખી નાખજો ઓલામાંથી જોઈને, બીજામાંથી. બરોબર છે. ચલો હવે આપણે શું જોવાનું છે, આપણે ટોપિક જોઈએ છે ગુડવિલ નો, જે મહત્વનો અને મોસ્ટ આઈએમપી ટોપિક હોય છે ગુડવિલ. and that is the 3 star topic. હોય છે સેલો, બરોબર છે, પણ બધા સ્ટુડન્ટ શું ભૂલ કરે છે, આપણે એ ભૂલ નથી કરવાની. બરોબર છે. જો પહેલો ટોપિક છે એ કયો છે, ગુડવિલ નો ટોપિક છે. તો બે વસ્તુ બને, શું ગુડવિલ ની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપણે આવશું ગુડવિલ ની. બરોબર છે. ઇફ બે વસ્તુ બને કે જ્યારે ગુડવિલ છે, ત્રણ વસ્તુમાં આપણે ડિવાઈડ કરી નાખીએ એટલે બધાને ખ્યાલ આવે. ઇફ ન્યુ પાર્ટનર bring cash brings cash as a goodwill. કાં તો એવું બને કે નવો પાર્ટનર છે ગુડવિલ તરીકે કેશ લઈ આવે છે. જો આપણે લોજિક સમજીએ શું થાય છે.
આ ચેપ્ટર નું પેલા લોજિક સમજો, આખું ચેપ્ટર સમજાય યાર. માનો કે છે ને A અને B છે એ બે પાર્ટનર છે. 1:1 માં પ્રોફિટ શેરિંગ રેશિયો છે એનો, બરોબર. હવે થાય છે એવું કે આ બેનો ચાલુ ધંધો છે 10 વર્ષ થયા. 10 વર્ષ આ બે લોકો બિઝનેસ ચલાવે છે. હવે થાય છે એવું કે C ને એન્ટર કરે છે આ બિઝનેસ ની અંદર. હવે C ને એન્ટર કરે છે એટલે સ્વાભાવિક વસ્તુ છે, પેલા માનો કે 100 રૂપિયા પ્રોફિટ હોય તો 50 રૂપિયા મળતો. હવે શું થયું, ડાયરેક્ટ પ્રોફિટ કેટલો થઈ 33 અને 34 અથવા 33.33 થઈ જાય. હવે તો હવે માનો કે આ 10 વર્ષથી આ ધંધો લઈને આ બે બેઠા છે. C ડાયરેક્ટ ધંધામાં ભાગીદાર થઈ જાય છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે A અને B અત્યાર સુધી જેટલી મહેનત કરી હોય એના પ્રમાણે એને વળતર મળવું જોઈએ કે નહીં? હા. તો એ વળતર કઈ રીતના મળે? તો કે માનો કે C એમ કહે કે ભાઈ પહેલા તો હું તમને ધંધામાં કેપિટલ લઈ આવીશ. C શું લઈ આવે પહેલા ધંધામાં? કેપિટલ, એટલે કે કેશ લઈ આવશે, કોઈ એસેટ્સ લઈ આવશે, C લઈ આવશે. સાથે સાથે એમ કહે છે કે હું તમને ગુડવિલ આપીશ, ગુડવિલ ના રૂપિયા. ગુડવિલ ના રૂપિયા શું કામ એને ભાઈ? તો કે કારણ કે A અને B છે એ આટલો સમય અહીં બિઝનેસ સ્ટાર્ટ રાખ્યો છે, આ ડાયરેક્ટ C એન્ટર કરી ગયો છે એટલે એને ગુડવિલ ના પણ રૂપિયા આમાં મળશે. બરોબર છે? C એને ગુડવિલ ના પણ રૂપિયા આપશે. કાં તો C છે ગુડવિલ ના રૂપિયા કેશમાં આપે અને કાં તો એ કેશમાં નો આપે, અને કાં તો છે અડધા કેશમાં આપે અને અડધા છે એ નો આપે. તો શું થશે? તો આ લોકો જે છે A અને B, જો એ કેશમાં આપે તો વાત અલગ છે, હમણાં આપણે એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ જોઈએ. જો એ કેશમાં નો આપે તો એ કેપિટલ માંથી માઈનસ કરી નાખશે. C ની કેપિટલ માંથી શું કરી નાખશે? કેપિટલ માંથી. માનો કે 10 લાખ રૂપિયા લઈ આવ્યો હોય અને 5 લાખ આ લોકોને દેવાના થતા હતા ગુડવિલ ના, આ લોકો 5 લાખ માઈનસ કરી અને બાકી એન કેપિટલ ખાલી કેટલી દેખાડશે? 5 લાખ દેખાડશે. સમજાણું? આ આખી વસ્તુ છે. બીજું હવે માનો કે આ બેનો જૂનો ધંધો ચાલુ છે તો પહેલા આપણે ગુડવિલ ની ચર્ચા કરીએ, આના પછી આપણે રિવેલ્યુએશન એકાઉન્ટ જોશું, એમાં શું બેનિફિટ થશે. બરોબર છે? પહેલા આપણે ગુડવિલ ના ટોપિક જોઈએ. તો ત્રણ વસ્તુ ગુડવિલ થી બને છે કે નવો પાર્ટનર છે એ કાં તો કેશમાં ગુડવિલ આપે. બરોબર છે? માનો કેશમાં ગુડવિલ આપે છે તો એની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ શું થશે? આપણે અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ ભણવાની છે બીકોઝ વી આર ધ અકાઉન્ટન્ટ. બરોબર છે? તો આપણે અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ જોવાની છે. ચલો, આપણા બિઝનેસમાં કેશ આવે છે એટલે પહેલી જનરેટી શું થાય? કેશ આવે તો ડેબિટ થાય, કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ નહીં. શેના રૂપિયા આવ્યા છે? ગુડવિલ ના રૂપિયા આવ્યા છે. શેના રૂપિયા આવ્યા છે? ગુડવિલ ના. તો એ લખવાનું ટુ ગુડવિલ અકાઉન્ટ પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ. પહેલી એન્ટ્રી ક્લિયર બધાઈને? પહેલી એન્ટ્રી ક્લિયર? કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ ક્રેડિટ. હવે આ જે રૂપિયા આવ્યા છે, હવે આ રૂપિયા આવ્યા એનું કરવાનું શું? આ રૂપિયા જે આવ્યા છે એનું કરવાનું શું? તો કે આ રૂપિયા જે આવ્યા છે કોને દઈ દેવાની વાત હતી આપણે? ઓલ્ડ પાર્ટનર્સ ને. કોને દઈ દેવાની વાત હતી? ઓલ્ડ પાર્ટનર્સ ને. હા, A અને B ને દઈ દેવાની વાત હતી. તો હવે જો એન્ટ્રી શું થશે સમજો. પ્રીમિયમ ફોર ગુડવિલ ક્રેડિટ હતો, હવે પ્રીમિયમ ફોર ગુડવિલ શું કરશું? ડેબિટ. એટલે એ લખશું પ્રીમિયમ ફોર goodwill account debit to old partners. એ શબ્દ મારજો. શું? old partners. to old partners. का S capital account में લખીએ કે capital account? હા, to S capital ને to B's capital. બરોબર છે? હવે પ્રશ્ન થયો કે કયા રેશિયોમાં? 1:1 રેશિયો કઈ દિવસ? નહીં, સેક્રિફાઈસ રેશિયો. કયા રેશિયોમાં? ઓલ્ડ છે એટલે સેક્રિફાઈસ રેશિયો. સમજાવું શું કામ? આને એમસીક્યુ પણ બાજુમાં લખજો, કારણ કે આ એમસીક્યુ માં પણ પૂછાય છે કે જ્યારે if new partners comes in business and brings the cash for the capital and this goodwill will be distributed amongst partner in which ratio? or sacrifice ratio. જે કેશ લઈ આવે છે ગુડવિલ તરીકે પાર્ટનર્સ વચ્ચે કયા રેશિયોમાં ડિવાઇડ થશે? તેનો આન્સર છે સેક્રિફાઈસ રેશિયો. શું કામ? એનું રીઝન સમજો. માનો કે A B C ત્રણેય પાર્ટનર છે, A B C ત્રણેય પાર્ટનર છે. P અને રેશિયો છે 1:1:1. આપણે સોરી A B પેલા પાર્ટનર હતા. બરાબર છે? હવે સમજો પેલા 100 રૂપિયા હતો એટલે આને 50 મળતો, આને 50 મળતો. હવે માનો કે C એન્ટ્રી કરે છે તો હવે આને કેટલા મળશે? 33 જ મળશે. આને 33 જ મળશે. તો આ બે સેક્રિફાઈસ કેટલો કર્યો? 17 રૂપીસ નો સેક્રિફાઈસ કર્યો છે. એટલે જે રેશિયોમાં, કારણ કે આ જે સેક્રિફાઈસ કર્યો ઈ આને મળ્યો હોય,
બરોબર છે એટલે આ A આને મળ્યો હશે આ બે A અને B એ સેક્રિફાઈસ કર્યો તો C ને મળ્યો હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે આ બે જેટલા રૂપિયા જાતા કર્યા હશે ઓલાને એટલો ગેઇન થશે તો જેટલા જાતા કર્યા હોય ઈ રેશિયોમાં એને ગુડવિલ મળશે સપોઝ કરો કે પેલાને આવી રીતના મળતું હોય 40 ને 60 રૂપિયા પેલા મળતા હતા આવું આપણે નવું એઝમ્પશન લઈએ બરોબર છે પેલા 40 ને 60 મળતા હતા આયે 10 રૂપિયા આપ્યા આયે 20 રૂપિયા આપ્યા 30 થયા હવે આની પાસે બચ્યા કેટલા 30 આની પાસે કેટલા બચ્યા 40 બરોબર છે હવે જો આને 10 રૂપિયા આવ્યા 20 રૂપિયા આવ્યા આને 30 થઈ ગયા C ને તો જો આયે 10 જ રૂપિયા આવ્યા A એ B એ કેટલા આપ્યા 20 રૂપિયા તો જે રૂપિયા મળે જે ઓલા નવા રૂપિયા આપ્યા છે એને ભાગ આપ્યો એટલે એ રૂપિયા આપે છે બરોબર છે તો સેક્રિફાઈસ રેશિયો 1:2 થઈ જશે અહીંયા સેક્રિફાઈસ રેશિયો શું થશે 1:2 એટલા માટે અહીંયા કયો રેશિયો લેવાનો હંમેશા સેક્રિફાઈસ રેશિયો જ લેવાનો કન્ફર્મ સમજાણી આ શું કારણ સેક્રિફાઈસ ચાલો પહેલી વસ્તુ શું થશે કે જો નવો પાર્ટનર છે કેશમાં રૂપિયા લઈ આવશે તો પહેલી એન્ટ્રી કેશ અકાઉન્ટ ડેબિટ ટુ cash or bank account debit to premium for goodwill account credit બીજી એન્ટ્રી premium for goodwill account debit to all partners capital account credit which ratio sacrifice ratio clear okay થઈ ગયેલા ફટાફટી ધ્યાન રાખજો you just sit there